સુરેન્દ્રનગરની અંદર કમોસમી વરસાદ વરસ્યા બાદ કોઈ સહાય ન કરવામાં આવતાની સાથે જ રોષ વ્યક્ત થઈ રહ્યો છે। નુકસાન અંગે કાર્યવાહી ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોમાં પણ રોષ અત્યારે વ્યાપી ચૂક્યો છે। આ સાથે જ વીજ પુરવઠાનું રિપેરિંગ કામ હાથ ન ધરાતા ખેડૂતોની હાલાકી પણ અત્યારે ખૂબ જ વધી ચૂકી છે। વીજ પુરવઠો ન મળવાથી સિંચાઈ કરવામાં પણ ખેડૂતોને ખૂબ જ તકલીફનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સુરેન્દ્રનગરથી આ માહિતી સામે આવી રહી છે, જેમાં કમોસમી વરસાદ અને પવન બાદ નુકસાન અંગે કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં અને ખેડૂતોમાં રોષ વ્યાપી ચૂક્યો છે। પીજીવીસીએલ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતાની સાથે જ ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। વીજ પુરવઠાનું રિપેરિંગ કામ હાથ ન ધરાતાની સાથે જ ખેડૂતોને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વીજ પુરવઠો ન મળવાથી સિંચાઈ કરવામાં પણ ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો માહિતી સુરેન્દ્રનગરથી મળી રહી છે, જેમાં વરસાદ અને ભારે પવનમાં થયેલા નુકસાન અંગે કાર્યવાહી ન થતાની સાથે જ રોષ વ્યાપી ચૂક્યો છે લોકોમાં। ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકેની ફરજ બજાવું છું। 3 અઠવાડિયા પહેલા વાવાઝોડાના હિસાબે લીમડાનું ઝાડ ચાલુ વીજ તાર પડવાથી તાર નીચે પડી ગયેલ હતી, જેથી ચોકી ગામમાં ખેતીવાડીનો વીજ પુરવઠો સાવ સંપૂર્ણ ખોરવાઈ ગયેલો હતો અને વીજ તાર હેઠે નીચે પડી ગયેલ હોવાથી કોઈ પણ દુર્ઘટના ન બને અને ખેડૂતોને વીજળી મળી રહે, જેના કારણે પાક તેમને જળવા રહે, પાક સુકાય નહીં, એ માટે મારા દ્વારા લીંબડી પીજીવીસીએલ કચેરીને 3 વાર કમ્પ્લેન કોલ સેન્ટરમાં કરાવવામાં આવી હતી, છતાં એ લોકો દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી અને કામ રિપેરિંગ કરવામાં આવ્યું નથી। કામ રિપેરિંગ ન થયું હોવાને કારણે અત્યારે લોકોને સિંચાઈમાં ખૂબ જ મુશ્કેલી પડે છે। લોકોના ઊભા પાક સુકાઈ રહ્યા છે અને હાલ પણ તે તાર અત્યારે નીચે